નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મેમનગર ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે જાહેર કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી શ્રીનું આભાર અભિવાદન કરતા બક્ષીપંચ સમાજ વર્ગો. રાજ્યમાં વરસાદ. કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન શરૂ. ડ્રગ્સના દૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા રેલી. ડિવિઝન રેલવે મેનેજર કાર્યાલયમાં યોગ શિબિર. ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી યોગ દિવસ ઉજવાયો. મેમનગર ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે જાહેર કાર્યક્રમ યોજાયો. તારીખ 23/6/2015 મંગળવારે સાંજે 6:30 કલાકે સુભાષ ચોક ગુરુકુલ રોડ મેમનગર ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા શહેર યુવા મોરચા પ્રમુખ શ્રી પંકજ શુક્લાએ શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસને ભારપૂર્વક યાદ કરીને આજના દિવસે યોજાયેલ રક્તદાન કેમ્પ વિશે વિગતવાર માહિતી આપી હતી. સમગ્ર શહેરમાં 3 દિવસમાં 3500 થી વધુ યુનિટ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીશ્રીના ઘાટલોડિયા મત વિસ્તારમાં 1088 જેટલા વિક્રમજનક યુનિટ બ્લડ ડોનેશન થયું હતું. આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી પ્રદીપસિંહ વાઘેલાએ પ્રેરક પ્રવચન કરતા શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીના કાશ્મીર માટે સંઘર્ષને ભાવપૂર્વક યાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રવચન કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યભરમાં 23 જગ્યાએ રક્તદાન શિબિરો યોજીને યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને આપેલી શ્રદ્ધાંજલિને બિરદાવી હતી. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા અપાયેલા બલિદાનને ભાજપ કે ભારતની જનતા જનાર્દન ક્યારેય ભૂલી શકશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષો દરમિયાન કેન્દ્રમાં કોંગ્રેસી સરકાર દ્વારા ગુજરાતને સતત અન્યાય અને અવગણના થઈ. તે વર્ષો દરમિયાન ગુજરાતમાં ભાજપની સરકારે પ્રજાને ક્યારેય દુઃખ પડવા દીધું નથી અને પ્રજાના વિકાસની સતત ચિંતા કરી છે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં તેમના શાસનકાળ દરમિયાન થયેલા વિક્રમજનક વિકાસ કાર્યોની નોંધ લઈને ભારતની પ્રજાએ ભાજપને ખોબલે મત આપ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી માત્ર 17 દિવસમાં નર્મદા ડેમ ઉપર દરવાજા મૂકવાની શ્રી નરેન્દ્રભાઈએ મંજૂરી આપી દીધી હતી. 230 જેટલા કેનાલના પાણી પુરવઠા યોજના તથા અન્ય મહત્વના કાર્યો જે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા મંજૂર ના થવાના કારણે અટકેલા હતા તે તમામ કાર્યો છેલ્લા 1 વર્ષમાં પૂર્ણ થયા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. અમદાવાદના મેટ્રો રેલ ફેઝ 1 નું કાર્ય આવતા 1.5 વર્ષમાં પૂર્ણ થશે તેવી બાંહેધરી પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. ગત વર્ષે ઓછા વરસાદ છતાં ગુજરાતમાં પાણીનું નક્કર આયોજનના લીધે ક્યાંય પાણીની તંગી વર્તવા દીધી નથી અને આવનારા 1 વર્ષમાં ગુજરાતના પ્રત્યેક નાગરિકોને પ્રતિદિન પાણી મળી રહે તેવા આયોજનનો દ્રઢ નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. હાલમાં 1 જૂનથી શરૂ થયેલ રાજ્યવ્યાપી આરોગ્ય નિદાન ઝુંબેશનો અબાલ વૃદ્ધ સૌ નાગરિકોને લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ પ્રવક્તા તથા શહેર પ્રભારી શ્રી I.K. જાડેજા, પ્રદેશ મહામંત્રી શ્રી K.C. પટેલ, સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સહિત શહેરોના ધારાસભ્ય સભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, બોર્ડના નિગમના ચેરમેનશ્રીઓ, સંગઠનના હોદ્દેદારોશ્રીઓ તથા યુવા મોરચાના કાર્યકરો સહિત નાગરિકોમાં મોટામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું આભાર વ્યક્ત કરતા બક્ષીપંચ સમાજના વર્ગો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ બક્ષીપંચ જાતિઓનું આવક પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય રાખવાના તથા નોન ક્રિમિનલ લેયર સર્ટિફિકેટ આપવાની સત્તા મામલતદાર ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીને આપવાના કરેલા સમાજહિતને નિર્ણય માટે બક્ષીપંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના રાજ્યભરના સમાજો પદાધિકારીઓ ગાંધીનગરમાં આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ તથા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીને મળેલા આ બક્ષીપંચ સમાજોના નાગરિકોએ મુખ્યમંત્રીશ્રીનો આ સ્તુત્ય નિર્ણય રાજ્યની બક્ષીપંચની વિશાળ જનસંખ્યા, ખાસ કરીને વિદ્યાર્થી વર્ગો, નોકરીઓને ભરતી માટેના ઉમેદવારો માટે આશીર્વાદરૂપ બન્યો છે તેવી સમગ્ર સમાજની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણયની જાણકારી અંતરિયાળ વિસ્તારના સમાજોને પણ પહોંચાડવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
રાજ્યના 84 અને ઓલપાડ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના 84 તાલુકાના 172 મિલીમીટર અને ઓલપાડ તાલુકામાં 157 મિલીમીટર એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ તેમજ કામરેજ તાલુકામાં 141 મિલીમીટર એટલે કે 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘામાં 110 મિલીમીટર, તાપી જિલ્લાના વાલોડમાં 104 મિલીમીટર અને સુરત સિટીમાં 105 મિલીમીટર એટલે કે 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. જાફરાબાદ ખાતે વલસાડમાં 98 મિલીમીટર, જલાલપોર 96 મિલીમીટર, તળાજા 92 મિલીમીટર, ઉના 85 મિલીમીટર, ઉમરગામ 86 મિલીમીટર, દ્વારકા 82 મિલીમીટર અને વ્યારામાં 76 મિલીમીટર એટલે કે તાલુકાઓમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના માળિયા, માંગરોળ, ગીર, ગઢડા, કોડીનાર, રાજુલા, ભાવનગર, મહુવા, શિહોર, માંગરોળ, સુરત, ઉમરપાડા, ચીખલી, નવસારી અને વ્યાપી મળીને એમ કુલ તાલુકામાં 2 ઇંચથી વધુ તેમજ માણસા, મેદરડા, સૂત્રાપાડ, તલાલા, ખાંભા, જેસર, પાલીતાણા, ઉમરાળા, વલ્લભીપુર, બોટાદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, મહુવા, પલસાણા, ગણદેવી, ખેરગામ, કપરાડા, પારડી, ડાંગ, આહવા અને વધારે મળીને કુલ 21 તાલુકાઓમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હોવાના રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે. કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન શરૂ. યાત્રાધામ અંબાજીથી કોંગ્રેસના જનસંપર્ક ગુજરાત અભિયાનની શરૂઆત થઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી આની શરૂઆત થઈ હતી. પ્રારંભમાં સવારે 10:30 કલાકે જિલ્લાના પદાધિકારીઓ અને ધારાસભ્યો, તાલુકા શહેર પ્રમુખો તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા વિચારણા કરી હતી. અનેક સારા સૂચનો કર્યા હતા. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ માર્ગદર્શન આપી કાર્યક્રમોને આગામી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નોને લઈને કામે લાગી જવા હાકલ કરી હતી. પાલનપુર ખાતે જનસંપર્ક ગુજરાત કાર્યકર સંમેલનને સંબોધતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આજે મા અંબાના દર્શન કરી લોકમત મેળવવા જનસંપર્ક યાત્રાનો પ્રારંભ બનાસકાંઠામાંથી કર્યો છે. કારણ કે બનાસકાંઠા જિલ્લાએ ગુજરાતે રાહ બતાવી છે. આજે 9 MLA માંથી 6 MLA આ જિલ્લાએ કોંગ્રેસને આપ્યા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની હતી. માટે કાર્યકરો અને પક્ષ આગેવાનોને અભિનંદન આપું છું. ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજયી બને તે માટે અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી. આ જિલ્લામાં 3 બેઠકો જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ આવનારી હોય તે 3 બેઠકોનો કબજો મેળવી પૂર્ણ જિલ્લા પંચાયત કોંગ્રેસની બને તેવી આશા વ્યક્ત કરી હતી. ભાજપ પર આકરા પ્રહાર કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવેલ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સત્તા સ્થાને આવ્યા બાદ પ્રજાની વિમુખ બની ગઈ છે. આજે આ સ્વાર્થી, ભ્રષ્ટાચારી, અહંકારી સરકારથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ગુજરાત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે લોકાયુક્ત નિમવામાં કેમ વિલંબ કરવામાં આવ્યો? વિલંબ કરનારા કોણ હતું? તાજેતરમાં બનાસકાંઠા સરહદી વિસ્તાર વાવા, થરાદ પંથકની મુલાકાત લેતા આજે કાળઝાળ ગરમીમાં બહેનોને પાણી પીવાની ઉપાડી દૂર લાવવા પડે છે. રાજ્ય સરકાર વિકાસથી કયા મોડે વાત કરે છે? આ વિસ્તારમાં પાણીથી પ્રજા અને ઢોર ચળવળે છે. શાળાઓમાં પરીક્ષાઓ માટે CCTV કેમેરા મૂકવામાં આવે છે, પણ ખરેખર તો રાજ્યના સચિવાલયમાં પણ CCTV કેમેરા મૂકવા જોઈએ. તો પછી આ સરકારની ભ્રષ્ટ સરકાર રાજ્ય અને રાષ્ટ્ર નાગરિક જોઈ શકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને પછાડ આપી જાકારો આપવા કાર્યકરોને મહેનત કરવા સોલંકીએ કહ્યું હતું. સંગઠનને વધુ મજબૂત કરવા કાર્યકરોને ખભે ખભા મિલાવી કામે લાગી જવા માટે પણ તેમણે કહ્યું હતું. ડ્રગ્સના દૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા રેલી. યુએનની સામાન્ય સભાએ ડિસેમ્બર 1987માં દર વર્ષે 26 જૂનને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દૂષણ અને ગેરકાયદે હેરફેરી વિરોધી દિવસ તરીકે ઉજવવામાં ઠરાવ પસાર કર્યો હતો. જેના પગલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB અમદાવાદ યુનિટ દ્વારા ડ્રગ્સના દૂષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે તારીખ 23મી જૂનના રોજ રેલીનું આયોજન કરાયું હતું. NCB અમદાવાદ દ્વારા NCC સાથે મળીને 23 જૂન
ના રોજ સવારે 7 થી 8 દરમિયાન લગભગ 500 એનસીસી કેડેટ સાથે રેલી કાઢવામાં આવી હતી. એનસીસીની અમદાવાદના ઝોનલ ડાયરેક્ટર શ્રી હરિઓમ ગાંધીએ લો ગાર્ડન એનસીસી મેદાન નજીક રેલીને લીલી ઝંડી આપી હતી. એનસીસીના કેડેટ્સ દ્વારા લો ગાર્ડનમાં ડ્રગ્સના દૂષણ અને તેની ગેરકાયદે હેરફેરી અંગે માટે આપતું નુક્કડ નાટક કરવામાં આવ્યું હતું. 10:30 વાગે મુખ્ય અતિથિ મ્યુનિસિપલ શાળાના ચેરમેન શ્રી જગદીશ ભાવસાર અને એનસીસીના કમાન્ડર શ્રી કપૂરે કેડેટ્સને સંબોધ્યા હતા. ડ્રગ્સના દૂષણને દૂર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. લો ગાર્ડન નજીકથી પસાર થતા લોકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. કેડેટ્સથી ડ્રગ્સથી દૂર રહેવા માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ડિવિઝન રેલવે મેનેજર કાર્યાલયમાં યોગ શિબિર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાનમાં ડિવિઝનલ રેલ મેનેજર કાર્યાલયમાં ઈશા ફાઉન્ડેશન અમદાવાદના સૌજન્યથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનના રેલ મેનેજર શ્રી રાહુલ અગ્રવાલ સહિત 250 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ યોગ શિબિરમાં ભાગ લીધો હતો. આ દરમિયાન આજના તણાવપૂર્ણ જીવનમાં યોગનું મહત્વ વિશે પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. યોગ કરવાથી જીવનમાં કયા ફાયદા છે અને કઈ રીતે સ્વસ્થ, તંદુરસ્ત અને ખુશાલ જીવનનો આનંદ લઈ શકાય તેને જુદા જુદા આસનો દ્વારા પ્રદર્શિત કરાયું. આ અવસરે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ સંકલ્પ લીધો કે બધા યોગને તેમના જીવનમાં અપનાવશે. ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી યોગ દિવસ ઉજવાયો. ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી વડોદરા ભારતીય રેલવે સ્ટેટ પ્રશિક્ષણ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે તારીખ 21મી જૂન 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. એકેડેમીના મહાનિર્દેશક શ્રી સંજય મુખર્જીએ એકેડેમીના ફેકલ્ટી સદસ્યો, ટ્રેની અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પ્રખ્યાત યોગ પ્રશિક્ષક ડોક્ટર શ્રી મતી સોનાલી માલવી જેમની યોગના ફાયદા પર વ્યાખ્યાન પણ આપ્યું. તેમની દેખરેખ હેઠળ કેટલાક આસન તથા પ્રાણાયામનો અભ્યાસ કર્યો. આ અવસરે દીપિકા કોઠારી તથા ઓમ રામજી દ્વારા નિર્મિત દિગ્દર્શિત યોગ પર એક ફિલ્મ હિસ્ટ્રી ઓફ યોગ ને પણ બતાવવામાં આવ્યું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.